લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ છેલ્લા 3 મહિનામાં આવેલી 244 અરજીઓમાંથી 26માં ફોજદારી ગુનો દાખલ કરવાની સાથે જ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતાં જ સુરત જિલ્લામાં 72 લેન્ડ ગ્રેબિંગો જમીન, ફ્લેટ, દુકાન, પ્લોટ, મકાનો કબજો છોડી દીધો હતો. છેલ્લા 3 મહિનામાં સુરત જિલ્લામાં અંદાજે 152 કરોડની સંપત્તિ મૂળ માલિકને પરત આપવામાં આવશે. કાયદો અમલમાં આવ્યા બાદ સુધીમાં 132 ફરિયાદ થતાં 114માં કબજો છોડી દીધો હતો. 132 પોલીસ ફરિયાદ થતાં 114માં કબજો છોડી દીધો હતો. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોતે જણાવ્યું કે જમીન મિલકત પચાવી પાડનારા તત્વો સામે કમિટી સખ્ત કાર્યવાહી કરશે. આથી ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં પીડિત નાગરિકો આગળ આવે. તમામ ગુનાઓની તપાસ એસીપી તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે. સુરતની લેન્ડ કમિટી દર મહિને 2 વાર બેઠક યોજે છે. અમારી સામે અવારનવાર જમીન પચાવી પાડવાની ટેવ ધરાવતા અસામાજિક તત્વોની ફરિયાદો આવશે તો ઈડી ઇન્કમટેક્સ પણ તપાસ કરવાની દિશામાં પોલીસ તંત્ર આગળ વધી રહ્યું છે. સૌ મીડિયાના મિત્રોને નમસ્કાર. આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન, મકાન અને જે દુકાન પચાવી પાડવાના જે લેન્ડ ગ્રેબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે 2020થી લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે પસાર કર્યો હતો એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે 10 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ SCA 2995નો જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારતા પણ વધી છે અને એમાં અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લગી છે. તો સરકારના હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે. એને અવગત કરાવવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છે. છેલ્લા 3 મહિનામાં આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટની સમિતિમાં જે છે 244 અરજીઓ આપણને મળી હતી. 3 બેઠકોમાં 250ની આસપાસની અરજીઓ છે એનું આપણે નિકાલ કર્યું છે અને એમાં કાયદેસરની કાર્યવાહી કરી કમિટી દ્વારા સુરત શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં જે ગેરકાયદેસર કબજાદારો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજા જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાવતા આપણે જ્યારે દાખલ થઈ અને તપાસ આપણે હાથ ધરી ત્યારે સુરત સિટીમાં 23 અને ગ્રામ્યમાં 20 લોકોએ જે છે એ કબજો જે છે પાછો આપી દીધું છે અને 163 જેટલી અરજીઓ છે એ કાયદા સાથે સુસંગત ન હોવાથી આપણે દફતરે કરી છે. મેઇન જે વસ્તુની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આ કાયદાના ડરથી ચાલુ તપાસ દરમિયાન જે સુરત શહેરમાં 29 અને ગ્રામ્યમાં 43 એમ કુલ 72 જે ગેરકાયદેસર કબજાધારકો છે એ જમીન મિલકતના કબજાઓ છે પાછા સોંપી દીધા છે. એ મિલકતોની કિંમત આશરે 120 કરોડ જેટલી થાય છે અને જે કિસ્સાઓમાં આપણે લેન્ડ ગ્રેબિંગ હેઠળ FIR દાખલ કરી છે એ 32 કરોડ જેટલી સંપત્તિ છે એ થાય છે. એટલે 152 કરોડની આસપાસની જે મિલકતો છે આપણે લોકોને પાછા અપાવવામાં સફળ રહ્યા છીએ. આ ઉપરાંત જે વધુ જાણકારી માટે શહેરમાં કામગીરીમાં હું પોલીસ કમિશનર કરીને વિનંતી કરું છું.